આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ચરી અમાસની તિથિ અનુલક્ષી તીર્થક્ષેત્ર ચાણોદ કરનાળી ખાતે નર્મદા સ્નાન વિધિ વિધાન અને દેવદર્શન અર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. હિન્દુ શાસ્ત્રમાં અમાસની તિથિના દિને પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવું તેમજ પિતૃકાર્ય તેમજ દેવદર્શનમાં વિશેષ મહિમા વર્ણવાયો છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનિશ્ચરી અમાસની પાવનકારી તિથિને લઈ તીર્થક્ષેત્ર ચાણોદ કરનાળી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાણોદ ખાતે નર્મદાજીના પવિત્ર જળમાં ડૂબકી લગાવી પિતૃ ઋણ અદા કરવા પોતાના તીર્થ ગૌર પાસે પિંડદાન, દર્પણ, શ્રાદ્ધ વિધિ તેમજ પિતૃ કાર્યોમાં જોડાયા છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતી હોય કરનાળી ક્ષેત્રના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શુક્રવારે રાત્રે 12 કલાકે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતાએ કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂક્યા હતા. શુક્રવારે રાત્રિથી જ કુબેર દાદાના દર્શન અર્થે લાંબી કતારોમાં સ્થિતબદ્ધ રીતે શિવભક્તો જોડાયા હતા અને જય કુબેરના જય જયકાર સાથે કુબેર દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિરના ગર્ભગૃહને આજે સફરજનના ફળથી સુશોભિત કરવામાં આવ્યો હતો. અનેક આકર્ષણ સાથે શ્રદ્ધાળુઓ જગાવી રહ્યું છે. જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરવા ભક્તો કુબેર દાદાને કરી પ્રાર્થના કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શિવભક્તોને કતારમાં જ ઊભા રહી દર્શનનો લાભ મેળવી વ્યવસ્થા સહભાગી થવા તેમજ વીઆઈપી શ્રદ્ધાળુઓને અગાઉથી જ પોલીસ પ્રોટોકોલ સહિતના સૂચનાઓ आयोजन थकी दर्शन लाभ लेवा अनुरोध कर्यो छे. जय कुबेर, जय महाकाली माँ. आज श्रावण मास का अंतिम दिन है. शनिवार है. शनिश्चरी अमावस्या के रूप में मनाया जाता है. हजारों की संख्या में दूर दूर से लोग यहाँ पर आए हुए हैं. खासकर महाराष्ट्र में इसको पीठोदरी अमावस के रूप में मनाते हैं, जो कि हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले, वो आज के दिन अपने जो बैल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं. जो भी मंदिर होता है बैलों को भी मंदिर का दर्शन कराते हैं. ऐसा परंपरा वो सब लोग निभाते हैं. इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या यानी बड़ी अमावस्या के रूप में मनाया जाता है. सभी श्रद्धालु जन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की मनोरथ भी पूर्ण हो रही है. साथ में आने वाले सभी श्रद्धालुओं से मैं निवेदन करता हूं, नर्मदा मैया में स्नान करते समय ध्यान पूर्वक स्नान करें, जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे, क्योंकि नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है. तो ध्यान पूर्वक करें. सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है, भोजन प्रसाद ग्रहण करें. एक निवेदन जो मैंने किया था, आप सब लोग लाइन में लग करके ही आए और जितने लोग वीआईपी हैं वो सब लोग त्रयोदशी के दिन आए, जिससे कि जो लोग लाइन में लग के 1-1, 2-2 घंटे, 3-3 घंटे लाइन में लग के आते हैं, उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वीआईपी हैं वो पहले ही दिन आ जाते हैं, या जो वीआईपी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए. आप सबके लिए कुबेर दादा से मैं प्रार्थना करता हूँ, महाकाली माँ से प्रार्थना करता हूँ, आप सबके मनोरथ पूर्ण हो. जय कुबेर, जय महाकाली माँ. ડભોઈ તાલુકાની અંદર કરનાળી ગામ આવેલું છે. ત્યાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે. ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે, જેમ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ. અમે પોતે વડોદરાથી આવીએ છીએ. છેલ્લા 10 થી 12 વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અહીંયાની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે. ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે. તદુપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાય છે, ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાનના દર્શન દર અમાસ પર થાય જ છે.